નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે મે 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂઆત કરીએ. ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશના પૂર્વ એટર્ની જનરલ જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું તે કોણ? સોલી સોરાબજી. 1980-90 અને 1998થી 2004 દરમિયાન એટર્ની જનરલ રહ્યા હતા. કોણ? સોલી સોરાબજી, જે 1980થી 90 અને 98થી 2004 દરમિયાન એટર્ની જનરલ રહ્યા હતા. તેમનું તાજેતરમાં કોરોનાથી નિધન થયું છે. ત્રીજો ક્વેશ્ચન, 1થી 15 મે એટલે મારું ગામ કોરોના મુક્ત ગામ, જે અભિયાન ચલાવવામાં આવ્યું હતું તે 1થી 15 મેના રોજ મારું ગામ કોરોના મુક્ત ગામ. બજાજ ગ્રુપના ચેરમેન પદેથી રાહુલ બજાજે રાજીનામું આપ્યું. નવા ચેરમેન કોણ બનશે? નીરજ બજાજ. જાણીતા સિતારવાદક જેમનું હાલમાં નિધન થયું તે કોણ? દેવવ્રત ચૌધરી. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના પહેલા મહિલા અધિકારી કોણ બન્યા? વૈશાલી હિવાસે. 1 મે એટલે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ. સેલ્ફ ડ્રાઇવિંગ કારને પરવાનગી આપનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો? બ્રિટન. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર કોણ બન્યા? ટી રવિશંકર. જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જેમનું હાલમાં નિધન થયું તે કોણ? જગમોહન મલ્હોત્રા. અને હા મિત્રો, આની જો પીડીએફ તમે લેવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. કાલે સવારે તમને આની પીડીએફ પણ મળી જશે. 5 મે એટલે વર્લ્ડ અસ્થમા ડે. 12મો ક્વેશ્ચન, બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર કોરોના કાળમાં રહેવા માટે સૌથી શ્રેષ્ઠ દેશ કયો? સિંગાપુર. અને ભારત છે 30મા ક્રમે આવે છે. 13મા નંબરનો ક્વેશ્ચન, ઉર્જા રૂપાંતરણમાં ભારત વિશ્વના 156 દેશોમાં કેટલામાં સ્થાને છે? 140માં. રાષ્ટ્રીય લોકદળ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું તે કોણ? ચૌધરી અજીતસિંહ. સૌરાષ્ટ્ર સમાચારના સ્થાપક અને પૂર્વ નાણામંત્રી જેમનું હાલમાં નિધન થયું? પ્રતાપભાઈ શાહ. પૃથ્વી પરના સૌથી જૂના પ્રાણીઓના અસ્મિ ક્યાંથી મળી આવ્યા? મધ્ય પ્રદેશમાંથી. હાલમાં દિગ્ગજ સંગીત નિર્દેશક વનરાજ ભાટિયાનું નિધન થયું. તેમને કયા વર્ષમાં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો? 2012માં. કયા રાજ્યમાં દરેક પરિવારને 4,000 રૂપિયા કોરોના રાહત મળશે? તમિલનાડુમાં. 8 મે એટલે વિશ્વ રેડ ક્રોસ દિવસ. ડીઆરડીઓ અને હૈદરાબાદ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી સાથે મળીને તૈયાર કરેલી કોરોનાની દવાને શું નામ અપાયું? 2-ડીઓક્સી-ડી ગ્લુકોઝ 2DG, જે તેનું નામ આપવામાં આવ્યું છે. 1980ની ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ હોકી ટીમના 2 ખેલાડીઓ જેમનું કોરોનાથી નિધન થયું, MK કૌશિક અને રવિન્દર પાલ સિંહ. નેપાળના કામિરીતા શેરપાએ વિક્રમી કેટલામી વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું? 25મી વાર. ઓડિશાના વિખ્યાત મૂર્તિકાર અને રાજ્યસભા સાંસદ જેમનું હાલમાં નિધન થયું? રઘુનાથ મોહપાત્રા. આસામમાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા? હેમંત બિસ્વા. સર્વાનંદ સોનોવાલનું રાજીનામું આપવામાં આવ્યું. WHO ચીનની કઈ રસીને ઇમરજન્સી યુઝ માટે મંજૂરી આપી? સિનોફાર્મ. જોધપુરના મિયોકાબારા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? મહેશનગર. કયા રાજ્યએ હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડવા માટે સંજીવની ઓક્સિજન ટ્રક લોન્ચ કર્યો? ઝારખંડે. પ્રતિષ્ઠિત નેશનલ એકેડમી ઓફ સાયન્સ ઓફ અમેરિકા એવોર્ડ કોણે આપવામાં આવ્યો? શંકર ઘોષને. તમિલનાડુના મુખ્યપ્રધાન કોણ બન્યા? MK સ્ટાલિન. જર્મનીએ કયા વર્ષ સુધીમાં કાર્બન ઉત્સર્જન 0% લઈ જવાનું નિર્ધારિત કર્યું છે? 2045 સુધીમાં. 8 મે એટલે વિશ્વ પ્રવાસી દિવસ.
વિજ્ઞાનીઓ દ્વારા સર્વોચ્ચ કક્ષાનું યુરેનિયમ સંવર્ધિત કરવામાં આવ્યું છે તેનું નામ શું છે? યુરેનિયમ 214. તાજેતરમાં પુટોલા નૃત્ય સમાચારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. આ મૂળે કયા રાજ્યની કઠપૂતળી કળા છે? આસામની. G20 મિનિસ્ટર્સની બેઠક ક્યાં યોજાઈ હતી? ઇટલી ખાતે. 6000 ફૂટની ઊંચાઈએ ભારતીય સેનાએ 56 kVMની ક્ષમતાવાળો પ્રથમ ગ્રીન સોલાર એનર્જી પ્લાન્ટ ક્યાં શરૂ કર્યો? સિક્કિમ ખાતે. તાજેતરમાં ગુજરાત પર કયું વાવાઝોડું ત્રાટક્યું? તોકતે. 12 મે એટલે આંતરરાષ્ટ્રીય નર્સ ડે કહેવામાં આવે છે. કોરોનામાં માતા પિતા ગુમાવનારા બાળકને કેટલા હજારની સહાય ચૂકવાશે? 4000ની. બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી. ભારતીય વિમેન્સ ટીમના હેડ કોચ તરીકે કોની વરણી કરવામાં આવી? રમેશ પોવારની. કોરોનામાં અનાથ બનેલા બાળકોને મફત શિક્ષણ અને 5000 પેન્શન કયું રાજ્ય આપશે? મધ્યપ્રદેશ. 15 મે એટલે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ. કેપી શર્મા ઓલીએ નેપાળના વડાપ્રધાન પદના કેટલામી વાર શપથ લીધા? 3જી વાર. ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે અરબ સાગર પાસે એક્સરસાઇઝ યોજી હતી? ઇન્ડોનેશિયા. એટલાન્ટિકને પાર કરનારું દુનિયાનું સૌથી પહેલું માનવરહિત જહાજ કયું બન્યું? મેફ્લાવર 400. શકુંતલા ખાદ્ય પુરસ્કાર 2021ના વિજેતા કોણ બન્યા? શકુંતલા થિલસ્ટેડ. અમેરિકાએ કઈ મિસાઇલ સંરક્ષણ સોદાને મંજૂરી આપી? એજિસ. CBSEએ કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી? દોસ્ત ફોર લાઈફ. 11 મે એટલે રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ. કયા રાજ્યની સરકારે મ્યુકરમાઇકોસિસ દર્દીઓને નિઃશુલ્ક ઇલાજ કરવાની ઘોષણા કરી છે? મહારાષ્ટ્રે. હાલમાં ઘરે ઘરે નળ કનેક્શન ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો? પાંડુચેરી. ઓનલાઈન પૂર રિપોર્ટિંગ અને માહિતી મેનેજમેન્ટ પ્રણાલી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? મહારાષ્ટ્ર ખાતે. ટ્વિટરે ભારતમાં COVID-19 સંકટ નાથવા માટે કેટલા મિલિયન ડોલરનું દાન કર્યું છે? $15 મિલિયન. રેડિયમ જૂથના સંશોધન પ્રમાણે દુનિયામાં સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરતો દેશ કયો છે? ચીન. MMA વિશ્વ ટાઇટલ હાંસલ કરનાર પ્રથમ મૂળ ભારતીય કોણ બન્યા? અર્જનસિંહ ભુલ્લર. અમેરિકી રાષ્ટ્રપતિના વરિષ્ઠ સલાહકાર કોણ નિમાયા? ભારતીય મૂળના નીરા ટંડન. તાજેતરમાં આવેલ તોકતે વાવાઝોડાનું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે? તો તોકતે વાવાઝોડાનું નામ મ્યાનમાર. કયા દેશ દ્વારા? મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે. તોકતેનો અર્થ મોટો અવાજ ધરાવતી ગરોળી. વાવાઝોડાનું નામ આપવાની શરૂઆત 2004થી થઈ હતી. મંગળ પર રોવરનું ઉતરાણ કરનાર અમેરિકા પછી બીજો કયો દેશ બન્યો? ચીન. રોવરનું નામ ઝુરોંગ TN-11 મંગળની સપાટી પર પહોંચ્યું. મિસ યુનિવર્સ 2020 કોણ બની? મેક્સિકોની એન્ડ્રિયા મેઝા. પદ્મશ્રીથી સન્માનિત હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટર જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું? ડૉક્ટર KK અગ્રવાલ. દિલ્હીમાં કોરોનાથી મૃત્યુમાં કેજરીવાલ સરકારે કેટલું પેન્શન આપવાની ઘોષણા કરી છે? 2500 રૂપિયાની. 50,000 વળતર આપવાની ઘોષણા કરી છે. તો મિત્રો આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણી સૌ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.